આ મારી ભત્રીજી છે. મળી હાથ વરહી અપંગ હતી. મારી 6 મહિનામાં માડીએ મારી આ છોકરી હેડતી કરી નાખી. મળી હા અપંગ હતી. શું તકલીફ હતી એમને? માળિયાનું દિલમાં છેદ હતો. મને મગજમાં પાણીની ગાંઠ હતી 9.7 mmની અને ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા. ડૉક્ટરે એવું કીધું હતું કે પાણીની ગાંઠ છે તો આ ગાંઠનું ઓપરેશન કરશો તો કાં તો તમે પ્રોપર કોમામાં જતા રહેશો કાં તો તમે પૂરેપૂરી તમારી યાદદાસ્ત ભૂલી જશો એવું મને ડૉક્ટરે કીધું હતું. અને મેં વિડીયો જોઈને માની માનતા રાખી હતી કે માં મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે. મારા ભત્રીજાને ડોકની નીચે 2 હોલ હતા તો અમે બહુ 1 વર્ષ સુધી દવા કરાવી મળી. એને મટતું નહોતું પણ છોકરાએ વિડીયામાં જોઈ અને એની રીતના બાધા કરી તો મારી એને હોલ મટી ગયા અને અંદરથી એને પાણી નીકળતું હતું. ત્યાં માનતા રાખી હતી? વિડીયોમાં જોઈ? શેમાં જોઈ? વિડીયોમાં. યુટ્યુબ પર? હા, યુટ્યુબ પર. અહીંયા ગયા રવિવારે હું અને મારા ઘરવાળા બેવ આવીએ છીએ. અમારું બાઇક બગડી ગયું હતું તો મારા ઘરવાળા શું કે બાઇક ઘરે જશે નહીં તો અમારી જોડે 200 રૂપિયા વધ્યા હતા. તો મેં માતાજીને કીધું માં તું મારી વારે ચડજે, મારી જોડે 200 રૂપિયા છે ખંભાત જવાનું કે છૂટા સાધન મેં જવાશે નહીં. તો મેં માને કીધું માં તું હોય તો મારું બાઇક ઘરે જતું રહે અને કશું બાઇકને થાય ને બાઇકનું એન્જિન બેસી જવાનું હતું. તો અમે ઘરે ગયા. આજે પાછું એ બાઇક લઈને આવ્યા તો બાઇકને કશું નહીં થયું. અને મારી બે છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો. બંને છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો અને ડૉક્ટરે એવું કીધું હતું કે આ બંને છોકરીઓને કાચની પેટીમાં રાખવી પડશે. એક 3 વર્ષની છે અને એક 2 મહિનાની હતી અને બંને છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો અને ડૉક્ટરે એવું કીધું હતું કે આના કાચની પેટીમાં નહીં રાખો તો ગંભીર હાલત થઈ જશે, મગજમાં તાવ ચડી જશે. તો આ 2 છોકરીઓમાંથી એક છોકરીને ઈજા પહોંચી જશે તો તમારે દાખલ કરવા વિનંતી. મેં કીધું સાહેબ અત્યારે તો હાલ તો મારી કોઈ કેપેસિટી નથી પણ મારી ખુખાર મેલડી કરે ખરું. રામ માળી રામ. હું ગામ કોશિયલથી આવું છું. 2 વર્ષથી આવું છું. આ મારી ભત્રીજી છે. મળી હાથ વરહી અપંગ હતી. મારી 6 મહિનામાં માડીએ મારી આ છોકરી હેડતી કરી નાખી. મળી હા અપંગ હતી. શું તકલીફ હતી એમને? માળિયાનું દિલમાં છેદ હતો. અપંગ બસ પહેલેથી હેડતી જ નથી. બસ ખોડી એમ પડી રહે કે ભાઈ આને માડીએ મારું 1 વર્ષનું મેં માનતા રાખી હતી. મારી 2 મહિનામાં હેડતી કરી નાખી ને બસ બધું દુઃખ દૂર થઈ ગયું મારું. અને માડીએ મારી આ ઉખડી સપના મંગાવી હતી. આજ મારી વર્ષે લઈને આવી શક્યું. દવા બહુ કરાવી આપેલા મારે રિપોર્ટ લાવત પણ બધા રિપોર્ટો બહુ હતા કંઈ ખબર પડે એવી નથી. બધી જગ્યાએ તમે ફર્યા, બધા ડોક્ટરો શું કહેતા હતા? ડૉક્ટરો કે દિલમાં છેદ છે અને આ છોડીને હારું છે શરીર કેપ અને પગ પાતળા જતા બસ. તો જો એ ચાલ બેટા હેડ દો. આ જો આ માડીની કૃપા જો મારા ઉપર. એટલે પહેલા જે આ ચાલી શકે છે એ ચાલી શકવાની પણ કન્ડિશન નથી એમની. એમ કે છૂટીએ ધારું મરીએ ધારું એમ કે બધા દુઃખથી છુટકારો થાય એમ બચાર એવું. જે દવાખાના ડોક્ટરો બતાવ્યું બધા એવું જ કીધું કે આમાં સારું નહીં જ થાય. હા હા હામાં નાનપણથી જ હામાં વિકલાંગ હતી, અપંગ હતી, મતલબ એને ચલાતું નહોતું. અને મારી માનતા રાખ્યા પછી શું થયું? તમે ખુદ જોઈ લો. હાલ ચાલ. હા બેટા. અને માડી તમે કીધું ને કે માતાજીનું આનું નામ શ્રદ્ધા છે માં. ભલે રાવ. મારા ગુરુમાં છો માં તમે. મારી જિંદગી સુધાર નાખી માં. હું ગુંડો માણસ જેવો હતો માં. ભલે રાવ. 2 વર્ષથી આવું કરતા આજે અવસર મળ્યો અને તે સારા સમાચાર લઈને આવ્યા. આવા મારા ગોડા ભક્તો માટે તો અસંભવનું સંભવ કરી નાખો એ મેળવી છું. ભલે દીકરી વિધિના લેખમાં આ બધું વિધિના લેખમાં લખાઈને આવ્યું હોય. જાણો છો ને કે જન્મથી જ આવી પીડા લખાઈને આવ્યું હોય તો આ વાતે સાબિત થાય કે બારેજા ધામમાં
શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી વિધિના લેખાઈ ખુખાર મેરડીમાં ભૂસી શકે છે. મારું નામ શાલિની છે. હું લાડોલ ગામથી આવી છું. મને મગજમાં પાણીની ગાંઠ હતી 9.7 mmની અને ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા. ડૉક્ટરે એવું કીધું હતું કે પાણીની ગાંઠ છે તો આ ગાંઠનું ઓપરેશન કરશો તો કાં તો તમે પ્રોપર કોમામાં જતા રહેશો કાં તો તમે પૂરેપૂરી તમારી યાદદાસ્ત ભૂલી જશો એવું મને ડૉક્ટરે કીધું હતું. અને મેં વિડીયો જોઈને માની માનતા રાખી હતી કે માં મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું ત્યાં આવીને બારેજા ગામમાં આવીને મારી બાધા પૂરી કરીશ. મેં એવી માનતા રાખી હતી. એ છેલ્લા 1 વર્ષની અંદર મેં લગભગ 7 થી 8 દવાખાના બદલી નાખ્યા હતા અને બધા જ ડૉક્ટર છૂટી પડ્યા હતા મારા. અને મને છેલ્લે 1 વર્ષથી મને ખેંચ આવવાનું ચાલુ થયું છે જેના કારણે મને પાણીની ગાંઠ થઈ. ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા. હું મારી મમ્મીને નહોતી ઓળખતી, કોઈને જ નહોતી ઓળખતી ઘરમાં. અને એના પછી મેં માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને મેં બાધા રાખી હતી કે મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું બારેજા ગામમાં આવીને માના ત્યાં આવીને હું ચૂંદડી શ્રીફળ અગરબત્તી હું કરીશ એવી મેં માનતા રાખી હતી. અને અત્યારે મેં MRI કરાવડાવ્યો છે. મારી ગાંઠ પૂરેપૂરી ઓગળી ગઈ છે. ગાંઠ એકદમ ઓગળી ગઈ છે. બાકી ડૉક્ટર તો એવું કહેતા હતા કે જો તમારું ઓપરેશન કરવાનું થશે તો કાં તો તમે કોમામાં જતા રહેશો કાં તો તમે પૂરેપૂરું મેમરી લોસ થઈ જશે, તમારું યાદદાસ્ત જતી રહેશે મારી. પણ માની કૃપાથી અત્યારે મારી પૂરેપૂરી ગાંઠ ઓગળી ગઈ છે. મારી 2 ઈચ્છા છે જે મારે અત્યારે મનમાં છે એ હું માને કહીને જાઉં છું કે માં મારી 2 ઈચ્છા પૂરી કરજો. હું ફરીથી અહીંયા તમારા ધામે આવું એવું કરજો. ભલે હવે તો ખુશ, એકદમ ખુશમાં. જિલ્લો તાલુકો જામનગર. મારા ભત્રીજાને ડોકની નીચે 2 હોલ હતા તો અમે બહુ 1 વર્ષ સુધી દવા કરાવી મળી, એને મટતું નહોતું. પણ છોકરાએ વિડીયામાં જોઈ અને એની રીતના બાધા કરી, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી અને ચોકલેટ, તો મારી એને હોલ મટી ગયા અને અંદરથી એને પાણી નીકળતું હતું. દીકરાએ માનતા રાખી હતી, આ છોકરાએ માનતા રાખી હતી. માનતા રાખી એના પછી 2 મહિનામાં સારું થઈ ગયું. માનતામાં શું શું રાખ્યું હતું? શ્રીફળ, ચૂંદડી અને ચોકલેટ. હા. એટલામાં જ તમારા દીકરાના જે હોલ હતું ને પાણી નીકળતું હતું ચીકણું એ માતાએ બંધ કરી આલ્યું? હા, માતાએ બંધ કરી આવ્યું. 4-5 ડૉક્ટર ફર્યા હતા મારી. 4-5 ડોક્ટરો અલગ અલગ મારી એમણે અલગ અલગ દવા ઉપચાર બતાવ્યા મારી, અલગ અલગ રિપોર્ટો કઢાયા. હા મારી, બધુંય કર્યું. હા, છતાંય તે કોઈ ફરક દેખાતો નથી. નતો. પછી દીકરાએ જાતે માનતા રાખી. હા મારી, વિડીયામાં જોઈ. હા મારી, જો આ નાનો અમે કાંઈ નથી કીધું મારી, એની રીતના એની બાધા કરી હતી અને મટી ગયું મારી. તમે આટલા નાના દીકરાના મનમાં વસીને માનતાય હું રખાવું છું અને પૂરે હું કરું છું. હા મારી, હા રામ મારી, રામ. અને મારી આ તમારો ભગત છે એટલે તો કીધું. 6 થી 7 તો રવિવાર તમારા ભૈરા છે, એની રીતના રવિવાર રહ્યો છે મારી. ભલે મારા નાના ભગત નહીં રામ છે. અને એને આશીર્વાદ આપજો મારી. ભલે ખૂબ રામ છે. રામ માળી રામ. ત્યાં માનતા રાખી હતી. હા વિડીયોમાં જોઈ. હા શેમાં જોઈ? વિડીયોમાં. યુટ્યુબ પર? હા ઇન્સ્ટાગ્રામમાં? યુટ્યુબ પર. અહીંયા મામા અત્યારના નાના છોકરાને સારું આવડે છે આમાં. એમાંય હું આવી જાઉં. મારું નામ પણદા અનિલ ભદ્યાભાઈ છે અને હું દાહોદથી આવું છું. મારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું. રનિંગ, ફિઝિકલ એ ક્લિયર કરી નાખ્યું, પણ ફાઇનલ મેરિટમાં મારું નામ નહીં આવ્યું હતું. તો મેં રોયો અને મારા પપ્પાથી દેખાયું નહીં કે મારો છોકરો રડે છે કેમ, એ નહીં દેખાયું. તો મારા પપ્પાએ મને ખબર બી નહીં હતી કે મારે તમારી માનતા રાખી. તો પછી મારા પપ્પાએ કીધું કે તારું નામ આવશે જ, બીજી લિસ્ટ પડશે જ એમ. તો મેં કીધું બીજી લિસ્ટ પડે જ નહીં, આર્મીમાં બીજી લિસ્ટ પડે જ નહીં. તો પપ્પા કે 100% પડશે. તો બીજી મેરિટમાં મારું ફર્સ્ટ જ નામ આવી ગયું મારી. કેટલા વર્ષ મહેનત કરી આર્મીમાં જવા માટે?
બે ટ્રાય આપી હતી. ભલે દોડમાં તે હવારમાં ઉઠીને પ્રેક્ટિસ કરી દોડવા માટે, હા માડી. મતલબ વાંચન કર્યું, હા માડી. બધુંય. હા માડી. છતાંય તે પરીક્ષા આલી નહીં, તે હા માડી. નામ ના આવ્યું હા એટલે માડી. તું રોયો હા તો કે આટલી બધી મહેનત કરી. હા માડી, પણ મારું નામ નહીં આવ્યું હતું તો પપ્પાએ મને ખબર બી નહીં હતી કે તારા માનતા પપ્પા માડી છે. મારા ભાવિક હતા, હા માડી. એટલે એમણે એવું કીધું કે ચિંતા ના કરીશ, તો તારું નામ આવી જશે. આવી જશે કીધું, પાક્કું 100% જ આવી જશે એમ કીધું. તો તે શું કીધું કે આર્મીમાં બીજી વખત આવે નહીં તો પપ્પાએ બીજી વખત આવ્યું, હા માડી. અને બીજી વખતમાં કયા નંબર પર તારું નામ ફર્સ્ટ આવ્યું? માડી. પહેલો. શ્રીમાન. કેમ કે હું પહેલા ખુખાર મેળવી છું. હા માડી. રામ રામ માડી રામ. આ કૃપા છે મારી. મારું નામ પરમાર સાગરકુમાર વિનોદભાઈ છે. હું પંચમહાલ જિલ્લાનો તાલુકો મોરવાહડપ ગામ નાંગલોદનો વતની છું. મારે આર્મીમાં ફર્સ્ટ ટ્રાય આપી તો મારી ફેલ થયેલો, પછી ફરી બીજી વાર આપી, એક્ઝામ પાસ કરી અને ફિઝિકલ ટેસ્ટ હતો તો હું બારેજા ધામ આવ્યો, માડીની મન્નત લીધી. હા, માનતા રાખી. એક અઠવાડિયું પહેલાં માનતા રાખી અને હું ફિઝિકલ ટેસ્ટ આપવા ગયો તો રનિંગ મારી પાસ થઈ ગઈ. મેડિકલમાં 1 પોઈન્ટ મળ્યો મારી. ફરી બીજી માનતા લીધી, આટલું મારું ક્લિયર કરી દેજો ફાઇનલ સિલેક્શન માટે. તો હું 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને પછી માનતા પૂર્ણ કરીશ. હા, તો હું 4 ડિસેમ્બરે ટ્રેનિંગ પૂર્ણ કરીને હું આવ્યો છું. ભલે રામ. રામ. ક્યાં થઈ પોસ્ટિંગ? યુપી ઝાંસી મારી. યુપીમાં? હા, ઝાંસીમાં. ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશ મારી. ભલે રામ. રામ મારી રામ. આર્મીમાં જવું એટલે બહુ મોટું સૌભાગ્ય કહેવાય. હા મારી, નાનપણનું સપનું હતું મારી. એ સપના, એ હુનર તે ભગવાન પેદા કરે. હા મારી. કેમ કે આર્મીમાં જવું અને દેશની રક્ષા કરવી એક જાતની દેશભક્તિ છે. દેશ માટે આખું જીવન સમર્પિત કરવું, પોતાનું પ્રાણનું બલિદાન આપવાનું થાય, છતાંય આપી દેવા તૈયાર થઈ જવું, એ કોઈ બહાદુર વીર જવાનનું કામ હોય. હા મારી. નહીં તો બીજાના આર્મીના છોકરા જોઈ અને બધા ક્યાં ગામનો છોકરો આર્મી પોતાનો જાય ને ત્યારે એવું કે ના, મારા છોકરાને આર્મીમાં ના મોકલાય. પણ ધન્ય છે મા બાપ જે પોતાના દીકરાના આર્મીમાં જવાની પરમિશન, રજા આપે છે. હા મારી. તમને રામ છે, તમારા માતા પિતાને રામ છે. હા મારી. મારું નામ ચૌહાણ સંદીપ છે. મારા ફેમિલીએ માનતા રાખી હતી કે ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થઈ જાય, એની માનતા રાખી હતી. 7 મંથની ટ્રેનિંગ પૂરી કરીને હું મારી માનતા ફેમિલીની પૂરી કરવા આવ્યો છું. તમારા ફાધરે રાખી હતી? હા, ફાધર. તમારે આર્મીમાં તમારે જોબ મળી જાય એની? હા. આર્મી બની જાઓ એવી માનતા રાખી હતી પરિવાર વાળાએ. પરિવારની ઈચ્છા પૂરી થઈ ગઈ? હા, થઈ ગઈ. ભલે રામ. ખુશ છો ને? હા. ક્યાં જવાનું અત્યારે પોસ્ટિંગમાં? પંજાબ. પંજાબ. યાદ કરજો પંજાબ આવી. હા. રામ. રામ માળી રામ. હું સુરતથી આવું છું. મારું નામ સરિતા છે. હું તમારા સાનિધ્યમાંથી 2.5 વર્ષથી આવું છું. મારું અડધું શરીર બહુ દુખતું હતું ને મારાથી કંઈ કામ પણ નહીં થતું. દવા પણ કરાવી, રિપોર્ટ કરાવ્યા, બધા નોર્મલ આવ્યા. પણ અહીંયા તમારા સાનિધ્યમાં આવવાથી મને પ્રેરણા મળી આ બોર્ડ જોઈને કે પશુ પક્ષીઓને દાન પુણ્ય કરવાથી થાય. તો મેં તમારા નામના 11 રોટલા ગાયને ખવડાવ્યામાં. તો મારું વગર દવા 1 પણ રૂપિયાની દવાથી કર્યા વગર મારું સારું થઈ ગયું. ને તમે મારા ડોશીના રૂપમાં મારા સપનામાં આવેલામાં ને મને કીધું કે દીકરા તને આ દુખે છે ને? તો કે મેં કહું હા માં, મને બહુ દુખે છે. તો કંઈ નહીં કે હું બેઠી છું, ચિંતા નહીં કર કે. બસ ત્યારનું દુખવાનું બંધ. એ તો ઘણા સમયથી, હા ઘણા વર્ષથી દવાખાનું રિપોર્ટ કરાવેલા ના, કોઈ જ ફરક નહીં પડેલો. બારેજા ધામ આયા અને જે માતાજીનું પુનદાનનું બોર્ડ છે, એ બોર્ડ જોઈને તમે એ પ્રમાણે પુનદાન કર્યું. 11 રોટલા ગાયને ખવડાવ્યા, ગાય માતાને ને રોટલા ખવડાયા. એ પછી તમને માતાજી સપનામાં આવ્યા અને સપનામાં એને એવું કીધું કે હવે મટી જશે. હું બેઠી છું, ચિંતા નહીં કરું, મઢું મટાઈ દેશે કે. એ પછી અત્યારે મટી ગયું, બધું મટી ગયું. ત્યારનું નહીં દુખ્યું. અને બીજો અનુભવમાં કે મને તમે સપનામાં આવીને ચણાની દાળની મીઠાઈ મંગાવી તો હું જાતે બનાવીને લાવી છું તમારા માટે. સ્વીકાર કરજો. ભલે રામ.
તાલુકો ખંભાત, જિલ્લો આનંદ, ગામ રઘરા. મારું નામ ઉર્મિલાબેન છે. હું 1.5 વર્ષથી આવું છું. આ ચોમાસામાં ગાદી બંધ હતી ને ત્યારે મને માતાજી સપનામાં ખજૂર મંગાવ્યું હતું, તો હું આજે ખજૂર લઈને આવી છું. માતાજી કાળા કલરની ચુંદડી સ્વરૂપમાં આવ્યા હતા. સપનામાં ખજૂર માંગી હતી. ખજૂર માંગી હતું. મેં માતાજીને એક કાઢીને આપ્યું તો માતાજી કે એક જ લાવી, તો પછી મેં બીજું આપ્યું ને એમના જે ઠળિયા આવે માતાજી મને હાથમાં આપ્યા હતા બીજા એના. આજે ખજૂર લઈને આવ્યા તમે માતાજી માટે. અને માં તમારા પરચાની શું વાત કરું, ગયા રવિવારે હું અને મારા ઘરવાળા બે આવીએ છીએ. અમારું બાઇક બગડી ગયું હતું, તો મારા ઘરવાળા શું કે બાઇક ઘરે જશે નહીં, તો અમારી જોડે 200 રૂપિયા વધ્યા હતા. તો મેં માતાજીને કીધું, માં તું મારી વારે ચડજે, મારી જોડે 200 રૂપિયા છે ખંભાત જવાનું, કે છૂટા સાધન મેં જવાશે નહીં. તો મેં માને કીધું, માં તું હોય તો મારું બાઇક ઘરે જતું રહે અને કશું બાઇકને થાય ને બાઇકનું એન્જિન બેસી જવાનું હતું. તો માં અમે ઠેક ઘરે ગયા. આજે પાછું એ બાઇક લઈને આવ્યા તો બાઇકને કશું નહીં થયું. દિવાળી પહેલા એ બાઇકનો ખર્ચો આવ્યો છે પણ માં કરી નહીં શક્યા અમે. આજે પાછું એ બાઇક પછી મારા ઘરવાળા કે બાઇક બદલી લઈએ, ભાઈબંધનું લઈ લઈએ. મેં માતાજી બેઠા છે, બાઇકને આજે કશું નહીં થાય. ભલે રામ, એન્જિન બનાવી દીધું બાઇકનું મેં. ભલે પણ જા, માતા એવું કહીશ પટેલ એ બાઇકને રિપેર કરાવો કે ના કરાવો, પણ 3 મહિનામાં નવું બાઇક હશે. બાઇક લઈ અને મારા ધામમાં તમે આવશો. આવું મેં રેડી કર્યું. રામ રામ માં. રામ માડી રામ. મારે ઘણા સમયથી અહીંયા આવતો હતો સાધન લઈને, રિક્ષા લઈને, પણ એવું હતું માં કે અહીંયા પહોંચી નહોતો શકતો. તો હું માંસ માટે ખાતો હતો, એટલે મેં એવું વિચાર્યું કે માં મને 5 રવિવાર તું પૂરા કરવા દે તો હું તારા પારે આવું અને અહીંયા સ્ટેજ સુધી પહોંચું ને માંસ માટે જીવનમાં ક્યારે મોઢે નહીં અડાડું. તો આ બધું છોડવાથી 5 રવિવાર પૂરા થયા, બાકી રવિવાર પૂરા થતા નહોતા. ગમે તે રીતે તૂટી જાય. તો આજે આ સપનું પૂરું થયું ને અત્યારે કહીને જાઉં છું કે જીવનમાં ક્યારેય હવે માંસ માટીને હાથ નહીં લગાડો. અને હું એક લોક ગાયક છું, તો કીધું માં મને શોભતું બી નથી, તો માં શબ્દોમાં નહીં પણ સુરમાં 2 શબ્દો સંભળાવી શકું છું. ઇકો આપો ને સાહેબ. હલો. તું અંતરની વાત જાણે માં મેલડી, તુજને કેવું પડે ના કાઈ, બધી કિતાબો ખુલી તારી નજરે, માં તુજને કેવું પડે ના કાઈ. અને હમણાં મેં ગીત બનાવ્યું મા માટે, મેં લખ્યું હતું ને મેં ગાયું છે. એના 2 શબ્દો. અને માએ કીધું કે વિશ્વાસ રાખવાનો, એ વિશ્વાસ ઉપર જ મેં શબ્દો લખ્યામાં કે મારા માટે મેલડી મારી હે જગથી લડવા આવશે, કે મારા માટે બારે જાવાળી હે જગતી લડવા આવશે. એ મને મારી મેલડી ઉપર વિશ્વાસ છે. અરે ખટકો કરી મેલડી મારી એ ખબરો લેવા આવજે, એ દુઃખની રે વેળાએ માડી એ બાવડું આઈ જાલજે. એ મને મારી મેલડી એ ઉપર વિશ્વાસ છે. બસ મારે વધારે સમય નહીં લઉં, કારણ કે ઘણા બધા ભક્તો છે. સરસ. રામ રામ માડી રામ. મારું નામ જમનાબેન, સંજયલીન નજીક અણિકા કરીને ગામ છે. ત્યાંથી ચાલતા આવીએ છીએ. મેં મારા દીકરાની માનતા રાખી હતી પોલીસમાં નોકરી મળી જાય તે અમે ત્યાં ચાલતા આવું, અને મને પણ 27 વર્ષનો દમ ચાલતો હતો. તે મટી જાય તો અમે ત્યાં ચાલતા આવું. એમ તે આજે 5-6 જણ અમે ચાલતા આવીએ છીએ સંજેલીથી. તો મેં માનતા માની હતી કે 21 કિલો સૂકા, 1100 રૂપિયા અને 1.25 કિલો પેંડા મારા આટલે કામ થઈ જાય તો હું આટલો માતાજીને ચડાવીશ, એ મારી માનતા હતી. માતાજી
27 વર્ષથી શ્વાસ ચડતો હતો. હા એંડાતો જ નતો, મને દવા ગોળી લો ને તો જ મને સારું થતું હતું. અને અત્યારે તમે ચાલતા આયા તો કશું નહીં કેટલા થયું. કિલોમીટર થી? 240. જે પહેલા 1 કિલોમીટર ના ચાલી શકે, ના ના નતું ચલાતું. અત્યારે મારી કૃપાથી 240 કિલોમીટર ચાલતા આયા. હા રામ રામ ખૂબ રામ રામ. સ્વીકારી તમારી માનતા. હા મારું નામ હીરવા ગોંડલિયા છે. હું કરિયાણા ગામથી આવું છું. મારો અનુભવ એવો છે કે મેં પહેલે જ્યારે ગાદી થઈ હતી ત્યારે એક ભાઈ આવ્યા હતા ને એમણે એમ કીધું હતું કે હું સ્કૂલમાં બાળકોને રામ નામની બુક લખાવા આપી. તો હું પણ સ્કૂલે ભણાવવા જાઉં છું, એટલે મેં એવી પ્રાર્થના કરી કે મેં મારી બાળકોને સ્કૂલમાં બુક લખવા આપવી છે. તો ત્યાંથી પ્રિન્સિપલે સરે મને આ પાડી અને મેં તમારી ચેનલમાં મેસેજ કરેલા કે મારે આ રીતે સ્કૂલમાં બાળકોને બુક લખવા આપી છે. તો માતાજી તમારો જવાબ આપ્યો કે અમે અહીંયા ગાદી તરફથી પૂરેપૂરો સપોર્ટ મળશે કે બાળકોને બુક લખવા આપશું. મારી તો ઈચ્છા હતી કે બધા ધોરણના બાળકોને આપું, પણ સરે એમ કીધું કે 10 અને 12ના બાળકોને બહુ લેશન હોય એટલે એ ન લખી શકે, ટાઈમે પૂરી ન કરી શકે, અથવા તો એ રખડતી થઈ જાય, એટલે એમ કીધું કે એ નહીં લખી શકે, બીજા બધા બાળકોને તમે આપી દો. ભલે, હા ખૂબ સરસ કાર્ય છે. તમારી ભાવના હોય હારી. સ્કૂલમાં બધો વિષયનો ભણતર તો મળે, પણ આ રામ નામ રૂપી અમૂલ્ય ધન ભગવાનની કૃપાથી થાય. એ તમે આના માટે શું કલ્યાણ કરી રહ્યા છો એ તમને ખબર નહીં. જ્યાં રામ રામ લખશે ને, જે લખવા વાળાને જે ફળ મળે એને એટલું જ લખાવનારને ફળ મળે છે. એટલે હું માતા બધાને આપી દઉં છું. તમે એક એક ચોપડી ભરો છો ને, પણ બધું ભેગું થઈને મારા દીકરા જોડે પાછું આવે. એટલે આ ભાવના હારી છે. એમના આલજો પટેલ બીજી જોઈએ તોય લઈ જજો. રામ માળી રામ. મારું નામ છે જય. હું આવું છું વેજલપુર ગામેથી, અમદાવાદ વેજલપુર ગામ. અને મારી બે છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો. બંને છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો અને ડૉક્ટરે એવું કીધું હતું કે આ બંને છોકરીઓને કાચની પેટીમાં રાખવી પડશે. એક 3 વર્ષની છે અને એક 2 મહિનાની હતી. અને બંને છોકરીઓને નિમોનિયા થઈ ગયો હતો અને ડૉક્ટરે એવું કીધું હતું કે આના કાચની પેટીમાં નહીં રાખો તો ગંભીર હાલત થઈ જશે, મગજમાં તાવ ચડી જશે. તો આ 2 છોકરીઓમાંથી એક છોકરીને ઈજા પહોંચી જશે, તો તમારે દાખલ કરવા વિનંતી. મેં કીધું સાહેબ અત્યારે તો હાલ તો મારી કોઈ કેપેસિટી નથી, પણ હું આ મારી છોકરીઓને મારે દાખલ નથી કરવી. મારી કુખાર મેલડી કરે ખરું. મેં મારી ઉપર એટલો ભરોસો અને વિશ્વાસ રાખું છું. હું 3 વર્ષથી મા સાનિધ્યમાં આવું છું અને મા તમારી ઉપર મને એટલો વિશ્વાસ ને એટલો ભરોસો છે કે આંખો બંધ કરીને હું એમ કહું ને કે રામ માડી રામ, તો મને સામે એવો અવાજ સંભળાય છે કે ગોડા મારા મેલડીના રામ. આવો મને અવાજ સંભળાય છે. માડી તો ડૉક્ટરે હાથ છોડી દીધા. હું પગથિયા જેવા ઉતર્યો ને સિવિલના, મેં કીધું માડી આ 2 છોકરીઓનો નિમોનિયામાં તારે ગાયબ કરવાનો. હું તો મારી તો કોઈ તાકાત નથી, પણ તારો ભાવિક છું, તારે સંભાળવાનો. એવા અમે રિક્ષામાં શટલમાં બેસીને અને આગળ ચોકડીએ પહોંચ્યા ને, તો મેલડી માનો રિક્ષા પાછળ ફોટો આવ્યો વાદળી ચુંદડીમાં. કુખાર મેલડી માનો એવો ફોટો આવ્યો વાદળી ચુંદડીમાં. એ બી આમ આંગળી કરીને કે ગોડા મારા મેલડીના રામ. એ દિવસ મને એવું થઈ ગયું કે મારી માં ખુદ આપ સાથે મારા સૂક્ષ્મ રૂપે મારી જોડે આવી છે. રામ માડી રામ. તરત જ રિક્ષા પર ફોટો આવ્યો મારો. હા માં. આ ચુંદડીના રૂપમાં. હા માં. હા આમ હાથ. હા માં કે ગોડા મારા મેલડીના રામ. બસ માડી મને આ શબ્દ તમારો બહુ જ ગમે છે અને મને સપનામાં ગુજે મારા કાનમાં. અડધી રાતે સૂતો હું તોય મને ઉઠાડી દે કે હું બેઠી છું. આવતા પ્રવચનમાં ના બોલી. હા માં. કાર મેલડીનો અવાજ છે. હા માં. સપનામાં ગુંજે. હા માં.